આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટથી માત્ર 200 મીટર અંતરે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકા સામે સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતી હોવાના દ્રશ્યો લઈને સ્થાનિકો અને દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમોદના તિલક મેદાન, વેરાઈ માતાજી મંદિરના આસપાસની ગંદકીના કારણે ત્યાં દર્શનાર્થે આવતા લોકો શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. દુકાનદારોનું કહેવું છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાયમી પગલાં લેવામાં નથી આવતા. સ્થાનિક દુકાનદારોને આક્ષેપ છે કે જ્યારે મીડિયામાં આ બાબતે ઉઠાવવામાં આવે છે ત્યારે નગરપાલિકાના તાત્કાલિક સફાઈ તો કરે છે, પરંતુ બીજા જ દિવસે ફરી ગંદકી એક જ કટોકટ હાલ જોવા મળે છે. કાયમી ઉકેલ ન આવતા હવે દુકાનદારો પોતાનો ધંધો ચલાવતી વખતે મોઢા ઉપર રૂમાલ બાંધીને બેસવા મજબૂર બન્યા છે. દુકાનદારોનું કહેવું છે કે અગાઉ તિલક મેદાનના કચરાપેટીઓ અને ટ્રેક્ટરનું ટ્રેલર મુકાતું હતું, જેના કારણે ગંદકીની સ્થિતિ થોડી નિયંત્રિત રહેતી હતું, પરંતુ હવે નગરપાલિકા દ્વારા કચરાપેટી હટાવી જવાથી લોકો જાહેર રસ્તા ઉપર કચરા નાખવા મજબૂર બન્યા છે. આ અંગે નગરપાલિકાને લેખિત રજૂઆત કરવા ગયેલા દુકાનદારોને ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર ન મળતા અરજી ટપાલમાં આપવાની ફરજ પડી હતી. દુકાનદારોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક કચરાપેટી ફરીથી મુકાય અને કચરો નિયમિત ઉઠાવવામાં આવે, જેથી આમાં દુર્ગંધપૂર નહીં પરંતુ સુગંધપૂર બની શકે. તમારું નઈમ મકસુદભાઈ મલેક. નઈમભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ જે આ ગંદકીની સામ્રાજ્યને? અમે એવું સમજો કે આ તો 6 મહિનાથી મતલબ કઈ વર્ષોથી એમ તો વેઠતા એવા જ છે. તો આ 6 મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત. અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારા ત્યાં રહેવાતું નથી. એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછો વાત. અહીં વારંવાર મતલબ નગરપાલિકામાં બી અમે વારંવાર કહેવા છતાંય કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી. કેટલી દૂર છે અહીંયાથી નગરપાલિકા? બસ અહીંયાથી 150-200 કિલોમીટર 150-200 મતલબ ફૂટની અંદર જ મીટરની અંદર નગરપાલિકા આવેલી છે. અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે. અહીંયા આગળ અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે, તે બી મજબૂર થઈ રહ્યા છે બધા. અહીંયા ચાયની લારીને અમારે મતલબ બધું જ છે અહીંયા આગળ. તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો, આવું કહે છે. અમારા તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કહે છે કે કેટલું ખરાબ અહીંયા આગળ થઈ ગયું છે. તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે, ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે. અહીંયા આગળ બધું બોજ મચ્છી, ઝીંગા, બુમલા, કૂતરાઓ ખેંચીને અમારી દુકાનો પર બી લઈને ચાલ્યા આવે છે. તો અમે હવે અને નગરપાલિકાના સદસ્યને સબને કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો. અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે. આ જે દુકાનો લોકો તાળું મારીને જતા રહ્યા છે તેની પાછળનું કારણ? એની કારણ એવું છે કે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરોને એટલા દિવસે બી મચ્છરો એટલા કરી છે ને ઘરાક આવા બી અહીંયા રાજી નથી. એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે. આ ગંદકી વાસ મારે છે, બહુ વાસ મારે છે. અહીંયા રહેવાય ના તમારાથી. તમે અહીંયા આગળ આવે નગરપાલિકાના સદસ્ય સભ્ય અહીંયા આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા. આનું નિરાકરણ કરવા માટે તમે નગરપાલિકાને શું મેસેજ આપો? નગરપાલિકાને એવું કહીએ છીએ અમે કે તમે આને મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો, ગમે તે વ્યવસ્થા કરો, સાફ સફાઈની વ્યવસ્થા કરો. અને જે નાખવા આવે છે એમની પર દંડની જોગવાઈ કરો. તે અહીંયા નાખવા ના આવે. એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત. અમે બી એમની જોડે એટલું વળીએ છીએ. તે બી કહે છે કે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું, નગરપાલિકાનું આ નથી આવતું. એટલા માટે અહીંયા આગળ એ લોકો મજબૂર થઈને અહીંયા આગળ નાખે છે. અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા. આ સાફ સફાઈ રોજ કરવામાં આવે છે કે મહિનામાં કે 15 દિવસ? ના, અમે કહીએ વારંવાર. ત્યાર પછી કેટલી વખતે બી એક જ વખતે જીસીબી મારી ને ટેલરમાં ભરીને ચાલ્યા જાય. તે ગયા પછી બીજા ત્રીજા દિવસે જેવું તેવું ગંદકીનું સામ્રાજ્ય બની જાય છે.